અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય બજારોમાં આવેલા કેટલાક મેડિકલ સ્ટોરોમાં નશીલી સિરપનો કાળો કારોબાર થતો હોવાની માહિતી સામે આવી। સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કબૂલાત કરી કે સુરેન્દ્રનગરની મેડિકલ સ્ટોર પર ગેરકાયદેસર સિરપનું વેચાણ થાય છે। ડોક્ટરોની સલાહ વગર જ નશીલી સિરપોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। સતત નશીલી સિરપના સેવનથી મગજ, આંતરડા અને કિડનીને નુકસાન થાય છે। આવા મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ છે। આ સિરપ 150 થી 200 રૂપિયાની કિંમતે વેચાય છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। નશીલી સિરપોનો કાળો કારોબાર થઈ રહ્યો છે, તેમ છતાં પણ કોઈના વાતે ધ્યાનમાં નથી આવી આ વાત। જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની જે શહેરી વિસ્તારોમાં આવેલા મેડિકલ સ્ટોર છે તેમાં આવા નશીલી સિરપનો કાળો કારોબાર ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। જોકે આ મુદ્દે સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જે મેડિકલ સ્ટોરોમાં મળતી નશીલી સિરપ છે તે ડોક્ટરની સલાહ અને ડોક્ટરે લખ્યા વગર જ આપી દેવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ વિભાગે સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડમી જે લોકોને ત્યાં મોકલવામાં આવ્યા હતા મેડિકલ સ્ટોર ઉપર અને ત્યારબાદ આવા પ્રકારની સિરપ છે તે ખરીદી કરવામાં આવી હતી। ડોક્ટરે લખ્યું ન હતું તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરની મેડિકલ સ્ટોરમાં આ પ્રકારની સિરપ છે તે આપી દેવામાં આવી હોવાનો ધડાકો થયો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે કાળા કારોબારો ચાલી રહ્યા છે, નશીલા કારોબારો ચાલી રહ્યા છે, તેમાં હવે સિરપનો કારોબાર પણ સામેલ થયો છે। ખાસ કરીને શરદી, ઉધરસ જેવા રોગો હોય છે ત્યારે ડોક્ટર સલાહ આપતા હોય છે ત્યારે આ પ્રકારની સિરપનું સેવન કરવામાં આવતું હોય છે। પરંતુ હવે સુરેન્દ્રનગરના યુવકો આવા જે નશીલી જે સિરપ છે તેના વ્યસન તરફ વળી ગયા છે। આ જે વ્યસન કરવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના યુવકોમાં ખાસ કરીને આંતરડા જેવા જે શરીરના અંગો છે, મગજના અંગો છે, તેને વધુ પડતું નુકસાન પહોંચતું હોવાનું બહાર આવ્યું છે। આ મુદ્દે સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ પણ ખુદ સ્વીકાર કરી રહ્યું છે કે સુરેન્દ્રનગરની મુખ્ય બજારોમાં આવેલા મેડિકલ સ્ટોરોમાં આ પ્રકારની સિરપનું વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને જ્યારે ડોક્ટર આ પ્રકારની સિરપ લખી આપે ત્યારે બોટલ 50 થી 60 રૂપિયામાં એક આપવામાં આવતી હોય છે, પરંતુ જો ડોક્ટર ન લખી આપે તો 150 થી લઈ 200 રૂપિયા સુધી મેડિકલ સ્ટોરના ધારકો યુવકો પાસેથી આ બોટલના વસૂલતા હોવાનું પણ સામે આવ્યું છે। ફઝલ, મેડિકલ સ્ટોરોમાં સિરપ ક્યાંથી આવી રહી છે તે વિશેની કોઈ જાણકારી મળી છે? ખાસ કરીને આ એક તપાસનો વિષય છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં આ સર્ચ ઓપરેશન તો હાથ ધરવામાં આવી રહ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડમી લોકોને ઉભા કરી મેડિકલ સ્ટોર ઉપર મોકલવામાં આવી રહ્યા છે અને જે મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરે લખ્યા વગર જ આ સિરપો આપી દેવામાં આવતી હોવાનું સામે આવ્યું છે અને આ લેખિતમાં પણ સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે। પરંતુ હવે તપાસનો વિષય એ છે કે આ મેડિકલ સ્ટોર ધારકો આટલા વિપુલ પ્રમાણમાં આવી સિરપનો જથ્થો લાવે છે ક્યાંથી અને ક્યાંથી આવા કાળા કારોબારો ચાલી રહ્યા છે। જોકે આ મુદ્દે સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસ કરી રહ્યું છે। યોગ્ય તપાસ થાય તેવી જે ભોગ બનનાર છે તેના પરિવારજનોની પણ માંગણી છે, કારણ કે આવા પ્રકારની સિરપના સેવન બાદ સૌથી વધુ મગજને અસર થતી હોય છે। લોકોના મગજ છે તે આ સિરપના સેવન બાદ અસ્થિર થઈ જતા હોય અને બેહોશ હાલતમાં થઈ જતા હોય અને અમુક કિસ્સાઓ તો સુરેન્દ્રનગર શહેરમાં એવા બન્યા છે કે આ સિરપના સેવન બાદ બે દિવસ સુધી જે સિરપ હોય છે તેનું સેવન કર્યા હોય તે લોકો બેહોશ હાલતમાં રહેતા હોય તેવા પણ બનાવ સામે આવ્યા છે। ફૂડ એન્ડ વિભાગને આ બાબતે ફરિયાદ મળતા આજથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મેડિકલ સ્ટોર ધારકો આ સિરપ લાવે છે ક્યાંથી તે દિશામાં પણ હાલ તપાસ ચાલુ છે। જી આભાર ફઝલ સમગ્ર